ધ્રાંગધ્રા નગરપાલિકા સેનિટેશન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી. આ વાત જાણે એમ હતી કે ધ્રાંગધ્રા શહેરમાં સતત 2 દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે શહેરની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના માટે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી સેનિટેશન વિભાગ તથા વોર્ડના સુધરાઈ સભ્યોને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા. સેનિટેશન વિભાગ દ્વારા શહેરની મુખ્ય ગટરના તમામ ઢાંકણાઓ ખોલીને તપાસ કરતા માલુમ પડે કે ઘણી બધી જગ્યાએ બ્લોકેજ છે. દિવસ રાત સતત મહેનત કર્યા બાદ પણ બ્લોકેજ દૂર ન થતા અંતે રોકડિયા હનુમાન સર્કલ સામે બની રહેલી મોટી બોક્સ ગટર પાસે બ્લોકેજ જોવા મળ્યું હતું. જ્યાં સેનિટેશન ઇન્સ્પેક્ટર જયદીપસિંહ તેમની સમગ્ર ટીમ લઈને પહોંચી ગયા હતા અને જેસીબી દ્વારા આ બ્લોકેજને દિવસ રાત મહેનત કરીને દૂર કરવામાં આવ્યો હતો. આ તકે ત્યાં ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મંટિલ કુમાર પટેલ સાહેબ, સેનિટેશન ચેરમેન પ્રહલાદસિંહ તથા સુધરાઈ સભ્ય રવિભાઈ વસીમભાઈ અને વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી થતાં ધ્રાંગધ્રા શહેરમાં હવે ગમે ત્યારે વરસાદ પડે તો ઝડપથી પાણી ઉતરી જવાની સંભાવનાઓ છે. આ તકે ધ્રાંગધ્રા વેપારીઓ દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાનો તથા સેનિટેશન વિભાગનો આભાર માન્યો હતો. વિડીયો ગમ્યો તો આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.